કારણ કે તમે વિચાર કરો, સાવરણી છે ને, સાવરણી એ આખી ભેગી હોય ને ત્યારે એ ઘરનો કચરો સાફ કરી શકે. એમાંથી એકાદી તીરખી જુદી થઈ જાય ને એ પોતે જ કચરો બની જાય છે. હા, એનાથી આગળ વધીને તમને વાત કરું તો મોટું કૂતરું શેરીમાં હાલ્યું જતું હોય એને તમે પાણાનો ઘા કરી અને ભગાડી શકો. મધપૂડો હોય ને એનો સાળો ન કરાય, કારણ કે ત્યાંથી ભાગવાય ન દે. શું કામ? એ સમૂહમાં છે એટલે. એનાથી આગળ વધીને હજી આપણે વાત કરું તો ફ્રૂટની દુકાને અથવા તો ફ્રૂટની લારી ઉપર તમે જાજો, મોંઘામાં મોંઘા સફરજન હશે, તમે ભાવ પૂછશો એટલે તરત એ ચીર કાપીને તમને ચખાડશે કે લ્યો સાહેબ 100 રૂપિયાના કિલો છે, પણ આમ જો 1 નંબર માલ છે. કેરીનો કદાચ ગમે એવો ભાવ હશે, તરત વેપારી ચીર કાપીને તમને ચખાડશે કે લ્યો સાહેબ 1 નંબર કેરી છે. દરેક ફ્રૂટમાં આવું કરશે, કેળામાં નહીં કરે. કેળામાં નહીં કરે એનું કારણ છે સાહેબ કે એક લેવા જાય ને એક ન આવે, એની ભેગું આખી લૂમ આવે. આ એકતાનું ઉદાહરણ છે, આ સંગઠનનું ઉદાહરણ છે. આ ભેગા રહેવાની તાકાત છે સાહેબ.